ડીસામાં શોપિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ। ડીસા શહેરમાં તાજેતરમાં જ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। ડીસાના હવાઈ પિલર પાસે આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે શોપિંગ સેન્ટરમાં ફિટ કરેલ ડીપીમાં લાગી હતી। આગ લાગવાની ઘટનાને પગલે શોપિંગ સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગની ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરી હતી અને ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। ફાયર ફાઇટરની સમયસરની કાર્યવાહીને પગલે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે આગને કારણે શોપિંગ સેન્ટરમાં થોડું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે આગ ઉપર કાબૂ આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે શહેરમાં વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે।